હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલ જે છે એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય એવી રીતના વિડીયો આપે છે. તો જે વિદ્યાર્થીઓ વાઘેલા સ્ટડી ચેનલમાં નવા હોય, સૌપ્રથમ આવ્યા હોય, તે સૌથી પહેલાં આપણે આ વાઘેલા સ્ટડી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરો. હવે આ ચેનલમાં વિદ્યાર્થીઓ ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 સૂચકાંક, બરાબર. તમને મેં અગાઉના વિડીયોમાં સમજાવ્યું હતું કે આ સૂચકાંક ચેપ્ટર જે છે એ તમે ઘણા સમય પહેલા શીખી ગયા છો. વર્ષની શરૂઆતમાં એક આખું વર્ષ વયું ગયું હોય, તમને ભૂલાઈ પણ ગયું હોય, તમારે પાકી બુકમાં હશે લખેલું, પણ કદાચ ભૂલાઈ ગયું હોય તો આ એક આખું રિવિઝન છે, બરાબર. થોડોક જે અને રિવિઝન એ છે ને પાછું મોસ્ટ આઈએમપી રિવિઝન છે કે જે પરીક્ષામાં ખાસ આવતું હોય, બરાબર. તો તમને ખ્યાલ હશે કે મેં પહેલા વિડીયોમાં વિભાગ એ, બી ને સી એના સૂત્ર આઈએમપી આપ્યા હતા અને એ આઈએમપી દાખલા પણ ગણાવેલા હતા. ન જોયું હોય તો જોઈ લેજો, જે ગઈકાલના વિડીયોમાં જ તે હતું. અને આજના વિડીયોમાં વિભાગ ડી ગણવાનો જે હોય છે એના સૂત્ર પહેલા હું આપું છું અને વિભાગ ડી ના તમને હું દાખલા સમજાવીશ રિવિઝન સ્વરૂપે, બરાબર. બધી રીતના દાખલા તમને એક એક સમજાવી દઉં તો તમે પરીક્ષામાં બધું તમને યાદ આવી જાય અને તમને બીજા દાખલાનું આઈએમપી આપીશ, એ દાખલા તમે સોલ્વ કરો તો આ મોસ્ટ આઈએમપી દાખલા તમને પરીક્ષામાં આવડી જાય. હવે વિભાગ ડીમાં ખાસ વધારે પડતા કોઈ દાખલા આવતા હોય તો આ અચલ આધારમાં સૂચકાંકનું પરિવર્તન પરંપરિતમાં કરવાનું આવે અને પરંપરિત અચલ આધારના સૂચકાંક આ ફેરવવાનું આવતું હોય. આ રીતના બે જાતના દાખલા વધારે આવતા હોય છે. એ સિવાયના પણ હોય છે, તો એ પણ હું તમને સમજાવીશ. હવે જો પહેલું સૂત્ર વિભાગ ડી માટે, અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. હવે આ સૂત્ર અચલ આધારે સૂચકાંક આપેલો હોય, તમને અચલ આધાર આપેલો હોય એમાંથી તમારે પરંપરિત સૂચકાંક કરવાનો છે. તો કઈ રીતે કરવાનો? આ સૂત્ર પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. મતલબ કે પરંપરિત સૂચકાંક શોધવાનું સૂત્ર જે ઓરિજિનલ છે એ જ આમાં પરિવર્તનમાં એ જ વપરાય છે, એમાં કોઈ ડિફરન્સ નથી પડતો, બરાબર. કેમકે તમને ખ્યાલ હશે કે પરંપરિત આધારનું સૂત્ર આમ જ હતું પહેલા રીતે કે ચાલુ વર્ષની ચલ કિંમત ને છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત. તો આમાં આવે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક અને છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. એટલે આ રીતે પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે તમારે કે પહેલા વર્ષમાં શું લેવું, બરાબર. એની માટેની આ બે નોંધ છે, ખાસ ધ્યાન આપો કે જો રકમ આપણે વાંચવાની, રકમની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો ખાસ ધ્યાન આપજો, આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય એમ કીધેલું છે. જો આ શબ્દને પકડો, આધાર વર્ષ ન હોય ત્યારે તમારે પહેલા વર્ષમાં 100 લેવા પડે. આધાર વર્ષ ન હોય ત્યારે 100 લેવાના, બરાબર. ખાસ યાદ રાખજો, તમે રકમ વાંચવાની, જોવાનું કે આધાર વર્ષનો ઉલ્લેખ છે કે નહીં. એમ લાગે કે આધાર વર્ષ આમાં ક્યાંય ચોખવટ જ નથી કે આધાર વર્ષ કોને ગણવું, તો તમારે પહેલા વર્ષમાં 100 મૂકી દેવાના, બરાબર. અને બીજી નોંધ, જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય, બરાબર, આધાર વર્ષની વાત હોય એમાં, બરાબર, તો પ્રથમ જે વર્ષ માટે મૂકવાનું હોય જે હોય તે જ લેવાનું હોય, બરાબર. રકમમાં જે પહેલા વર્ષ માટે આપ્યું હોય ને એને જ તમારે તેમાં પહેલા વર્ષમાં લઈ લેવાનું. ખાસ યાદ રાખો, આધાર વર્ષ ન હોય તો 100 અને આધાર વર્ષ હોય તો જે હોય તે, બરાબર. હવે પરંપરિતનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન, રકમમાં આપેલો હોય પરંપરિત, તેમાંથી અચલ આધાર કેમ કરવો એનું સૂત્ર. તો જો અચલ આધારે સૂચકાંક, તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને છેદમાં 100.
બરાબર, સૂત્ર મોટું છે પણ ધ્યાનમાં રાખજો, વિભાગ ડી ના માર્ક લેવા માટે ખાસ ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર સૂચકાંક ભાગ્યા 100. નોંધ, પહેલા વર્ષમાં શું લેવાનું તો કે પ્રથમ વર્ષનો સૂચકાંક જે હોય તે રાખી દેવાનો. પહેલા વર્ષમાં જે હોય તે 100 હોય તો 100, 150 હોય તો 150, જે હોય તે પહેલા વર્ષનો સૂચકાંક રાખવાનો. બરાબર, આ સૂત્રો બધા પાઠ્યબુકમાં લખી લો, સ્ક્રીનશોટ પાડી રાખો અને આવી રીતે આપણે હમણાં દાખલા આપણે શરૂ કરીએ. હવે દાખલો પહેલો વિભાગ ડી માટે, જો કૃષિ ઉત્પાદનનો પરંપરિત આધારે સૂચકાંક નીચે મુજબ છે. આ સૂચકાંક પરંપરિત આધારે છે, તેના પરથી અચલ આધારે સૂચકાંક ગણવાનો છે અને આધાર વર્ષ આપેલું છે 2007. બરાબર, હવે આપણે અચલ આધાર સૂચકાંક ગણવાનો છે. આ રકમ છે તો આ વર્ષ આપેલા છે, આ કૃષિ ઉત્પાદનનો પરંપરિત આધારે સૂચકાંક આપેલો છે, તેમાંથી આપણે અચલ આધારે સૂચકાંક કરવાનો છે. તો કઈ રીતે કરવાનો છે, જો હમણાં તમને સૂત્ર લખાયું હતું, આ સૂત્ર છે અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક અને છેદમાં 100. હવે ગણતરી કરીએ. જુઓ, સૌથી પહેલા રકમ જે છે એ બે કોષ્ટકમાં લઈ લઈએ. તો 2008 એમાં 100, 2009 તેમાં 110, 2010 95, 2011 108, 2012 120, 2013 106, 2014 110. આ રીતે છે. બરાબર, હવે જો તમને નોંધમાં લખાયું હતું કે પરંપરિતમાંથી અચલ આધાર આપણે કરીએ ને તો પહેલા વર્ષમાં જે હોય તે મૂકી દેવાનું. અહીંયા 100 હોય તો 100, જો અહીંયા 110 હોય તો 110, 120 હોય તો જે હોય તે પહેલા વર્ષમાં મૂકવાનું. ક્યારે અચલ આધારે કરીએ ને, પરંપરિતમાંથી અચલ આધાર કરીએ ને ત્યારે જે પહેલા વર્ષમાં હોય તે મૂકી દેવાનું. એટલે એવું નહીં વિચારતા કે 100 મૂકવાના છે, 100 નહીં, અહીંયા જે હોય ને એ મૂકવાના. તો પહેલા વર્ષ માટે આપણે અહીંયા 100 છે તો એ 100 મૂકી દઈએ. હવે આ સૂત્ર પ્રમાણે જુઓ કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક. હવે આપણે બીજું વર્ષ ગોતીએ છીએ એટલે કે આ ચાલુ વર્ષ થયું, આ લાઈન પરંપરિતની છે અને આ લાઈન છે અચલ આધારની છે. તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક એટલે કે 110, અહીંયા 110 આવશે. પછી ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક, આ અગાઉનું વર્ષ કહેવાય, એનો અચલ આધાર સૂચકાંક અહીંયા હતો 100, છેદમાં 100. બરાબર, 100 ઉડી જાય, કેલ્સીથી ન કરીએ તો ચાલે, 110 એ જવાબ આવશે. બરાબર, તો પહેલા વર્ષ માટે 110. હવે ફરીથી જુઓ, ચાલુ વર્ષનો પરંપરિત આધાર સૂચકાંક. હવે આપણે ત્રીજું વર્ષ લઈએ છીએ તો તેમાં ચાલુ વર્ષ માટે 95 છે ગુણ્યા પછી અગાઉના વર્ષનો, અગાઉ એટલે કે અહીંયા, તો આની અગાઉ 110 આવ્યા હતા તો અહીંયા 110 લેવાના અને છેદમાં 100. હવે આ કેલ્સીથી ગણીએ, જો 110 ગુણ્યા 95 અને ભાગ્યા 100. 110 ગુણ્યા 95 ભાગ્યા 100. તો 104.5 આવશે. 104.5, 5 લખો કે 50 લખો. હવે ચોથા વર્ષ માટે તો ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, ચાલુ વર્ષ આ છે ચોથું, એમાં 108 આવ્યા પરંપરિતમાં,
ગુણ્યા અગાઉનું વર્ષ એટલે આ અને અચલ આધાર તો 104.5 ભાગ્યા 100 બરાબર. તો જો 108 ગુણ્યા 104.5 108 ગુણ્યા 104.5 ભાગ્યા 100 તો 112.86 આવશે. 112.86. હવે આ પાંચમા વર્ષ માટે પરંપરિત આધાર એટલે 120 ગુણ્યા અચલ આધાર એટલે 112.86 અને ભાગ્યા 100 બરાબર. તો જો ગણતરી કરીએ 120 ગુણ્યા 112.86 112.86 ભાગ્યા 100 120 ગુણ્યા 112.86 ભાગ્યા 100 135.43. હવે 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100. હવે 106 ગુણ્યા 135.43 ભાગ્યા 100 આવશે 143.56. એકસો દસ ગુણ્યા 143.56 છેદમાં 100 બરાબર. તો 110 ગુણ્યા 143.56 ભાગ્યા 100 157.92. તો આ રીતે આપણે પરંપરિત આધારમાંથી અચલ આધારના સૂચકાંકમાં દાખલો ગણી શકાય. તો તમે આ રીતે ગણી લો, સ્ક્રીનશોટ પાડી લો અને આવી રીતના દાખલા આવે તો તમે ગણજો. હવે દાખલા નંબર 2, વર્ષ 2007-8ને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. આ રકમ અપાયેલી છે. હવે અચલ આધારમાંથી પરંપરિત આધારે ફેરવાનું છે. તો સૌથી પહેલા રકમને આપણે બંને કોષ્ટકમાં લઈ લઈએ. 2008-9 એમાં 117.4, 2009-10 118,
2010-11 121.3 2011-12 125.1 2012-13 128.4 2013-14 131.6 2014-15 134.6. હવે જુઓ આ અચલ આધાર સૂચકાંક છે, તેમાંથી આપણે પરંપરિત આધાર સૂચકાંક કરવાનો છે, બરાબર. તો હવે તમને હમણાં નિયમો અને સૂત્રમાં લખાયું હતું કે જો આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો આધાર વર્ષનો ઉલ્લેખ છે આમાં, બરાબર. આધાર વર્ષનો ઉલ્લેખ હોય ને તો પરંપરિત આપણે કરીએ ને તો પહેલા વર્ષમાં જે હોય તે લઈ લેવાનો પહેલા વર્ષમાં, અને આધાર વર્ષ ન હોય ને તો અહીંયા 100 મૂકવાના. ખાસ યાદ રાખજો, રકમમાં ક્યાંય આધાર વર્ષની વાત ન આવે તો 100 લેવાના, અને આધાર વર્ષ આપે તો પહેલા વર્ષમાં જે હોય તે મૂકવાના. તો પહેલા 117.4 મૂકી દઈએ, આ મૂકી દીધા, બરાબર. હવે જો સૂત્ર પ્રમાણે ચાલુ વર્ષનો અચલ આધાર સૂચકાંક, આમે અચલ આધાર છે ને આમાં અચલ આધાર, એટલે આમથી આમ ક્રોસ નથી કરવાનું, બધું આમાંથી જોવાનું છે, કેમ કે અચલ આધાર અહીંયા છે, એમાંથી પરંપરિત બનવાનું છે. તો ચાલુ વર્ષમાં 118 છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર એટલે કે 117.4 ગુણ્યા 100. તો જો 118, ધ્યાન આપજો, 118 ગુણ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 117.4 તો આવશે 100.51. આનો આધાર કઈ નથી, બધું આમાંથી જ ગોતવાનો છે. હવે ચાલુ વર્ષમાં 121.3 ભાગ્યા અગાઉનો એટલે કે 118 ગુણ્યા 100 તો 121.3 ગુણ્યા 100 ભાગ્યા 118 તો 102.80 થઈ જશે, 102.80. પછી 125.1 ભાગ્યા 121.3 ગુણ્યા 100 બરાબર. હવે 125.1 ગુણ્યા 100 ભાગ્યા 121.3 ભાગ્યા 121.3 આવશે 193.13. હવે 128.4 ભાગ્યા 125.1 ગુણ્યા 100 તો 128.4
ગુણ્યા 100 ભાગ્યા 125.1 તો 102.64 102.64 131.6 ભાગ્યા 128.4 ગુણ્યા 100 તો 131.6 ગુણ્યા 100 ભાગ્યા 128.4 102.49 134.6 ભાગ્યા 131.6 ગુણ્યા 100 134.6 ગુણ્યા 100 અને ભાગ્યા 131.6 બરાબર 102.28 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અચલ આધારમાંથી પરંપરિતમાં ફેરવી શકાય છે. આ બંને આઈએમપી દાખલા છે. અચલ આધારમાંથી પરંપરિતમાં ફેરવવાનું અને પરંપરિતમાંથી અચલ આધાર સૂચકાંકમાં ફેરવવાનું. આ દાખલા તમે સ્ક્રીનશોટ પાડી લો અને તમારી પાઠ્યબુકમાં લખી લેજો અને આ પ્રમાણેના દાખલા જે કંઈ હોય એ હું તમને એક્સ્ટ્રા આપીશ તો એ તમે ગણી અને પ્રેક્ટિસ પાડી લેજો.